નમસ્કાર મિત્રો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી માહિતી જોઈશું કે તમે તમારા વાહન એટલે કે ગાડી 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તો એના નંબર પ્લેટ ઉપરથી તમારું વાહન કોના નામ ઉપર છે અને એના અંદર કે ક્યારે રજિસ્ટ્રેશન થયું હતું અને કઈ ટાઈપનું છે અને એમાં ઘણી બધી ડિટેલ બતાવે છે। એ આપણે આજે જોઈશું કે એની વેલિડિટી કેટલી છે, એ રજિસ્ટ્રેશન ક્યારે થયું હતું, એ પેટ્રોલ છે કે ડીઝલ છે કે પછી એનો કલર કયો છે, એ આપણે આજે જોઈશું। તો મિત્રો, સૌપ્રથમ તમારા જ મોબાઈલમાં આપણે આ બધું જોઈશું। સૌપ્રથમ તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં આવતા રહેવાનું છે અને અહીંયા આપણે સૌપ્રથમ સર્ચ કરી લેવાનું છે google.com। તો google.com ટાઈપ કર્યા પછી અહીંયા એક તમારે ખાસ સેટિંગ કરવાનું છે। અહીંયા એક ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન છે, એ તમારે ટિક કરી લેવાનો છે। અહીંયા મારામાં જે બ્લુ બતાવે એ રીતનું બ્લુ તમારામાં બી બતાવવું જોઈએ, એ અનટિક હશે તો તમારે ટિક કરી લેવાનું છે। અને અહીંયા સર્ચ બારમાં જઈને તમારે એક વેબસાઇટ સર્ચ કરવાની છે। આપણે આરટીઓની વેબસાઇટ www.parivahan.gov.in વેબસાઇટ ટાઈપ કરી લેવાની છે અને આગળ આરટીઓની વેબસાઇટ પહેલાં જ આવી જશે, હોમ પરિવહન સેવા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ, અને આગળ વધવાનું છે। તો આ રીતે આપણે અંદર આવી જશું અને અહીંયા ઇન્ફોર્મેશન સર્વિસના ટેબ ઉપર આપણે ક્લિક કરીશું। તો અહીંયા એક નીચે ઓપ્શન જોવા મળશે કે નોન યોર વ્હીકલ ડિટેલ્સ, અને ઉપર એક ઓપ્શન જોવા છે નોન યોર લાઇસન્સ ડિટેલ। તો ઉપરવાળો જે ઓપ્શન છે એમાં તમારા લાઇસન્સની બધી ડિટેલો જોવા મળશે કે કોનું નામ છે, કોના નામ પર લાઇસન્સ છે, આ બધું જોવા મળશે। આજે આપણે ફક્ત તમારા વાહનની ડિટેલ જોઈશું કે એ કઈ રીતે જોવા મળશે। તો અહીંયા સૌપ્રથમ આપણે નોન યોર વ્હીકલ ડિટેલ્સ ઉપર ટિક કરશું અને આગળ વધીશું। અહીંયા તમને સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવા અહીંયા તમને બતાવશે આ રીતનો ઇન્ટરફેસ। તો આપણે સૌપ્રથમ લોગિન ક્રિએટ કરી લેવાનું છે, નવું ખાતું બનાવી લેવાનું છે। તો અહીંયા સૌપ્રથમ આપણે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશું અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી લેશું, જે તમારી પાસે હોય એ તમારે નાખી લેવાનો છે। એ જ નંબરથી તમારે લોગિન કરીને જે તે વાહનની ડિટેલ જોઈ શકશો। તો આ રીતે મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો છે અને નીચે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની છે। તો આ રીતે તમારો મોબાઈલ નંબરની ઈમેલ આઈડી નાખી દેવાની છે અને નીચે આપેલ કેપ્ચા ફિલઅપ કરી દેવાના છે। અને નીચે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમને તમારા મોબાઈલ ઉપર ઓટીપી મળી જશે। તો તમારે તમારા મોબાઈલ ઉપર આવેલ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે। જો ઓટીપી આવે એટલે તમારા મેલ ઉપર કે મોબાઈલ ઉપર ઓટીપી આવે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે। તો મારી પાસે ઓટીપી આવી ગયો છે, એ હું અહીંયા દાખલ કરી દઉં। તો આ રીતે ઓટીપી તમારો દાખલ કરી લેવાનો છે અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે તમારું નામ લખી દે। વેરીફાઈ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારું નામ લખી લેવાનું છે, જે બી તમારું નામ હોય એ તમારે ટાઈપ કરી લેવાનું છે, જેથી કરીને તમને તમારું લોગિન છે એવી રીતે ખબર પડે। અને અહીંયા તમારે તમારો પાસવર્ડ સેટ કરી લેવાનો છે। તમે જે બી પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ સેટ કરી લેવાનો છે। હું મારી રીતે મારો પાસવર્ડ બનાવી લઉં છું, તમારે પણ તમારો પાસવર્ડ સેટ કરી લેવાનો છે। અને આ રીતે તમારે તમારું નામ, પાસવર્ડ અને
ફરી પાસવર્ડનો કન્ફર્મ ઉપર ક્લિક કરી અને અહીંયા સેવ કરી દેવાનું છે. તો આ રીતે પાસવર્ડ સેવ થયા પછી અહીંયા ક્રિએટ થેન્ક યુ આવી જશે અને સિટીઝન યુઝર હેઝ બીન ક્રિએટેડ સક્સેસફુલી આ રીતનું આવી જશે. હવે આપણે બેક ટુ વ્હીકલ સર્ચ પર ક્લિક કરવાનું છે અને પાછા આવી જશે સિટીઝન લોગિન ઉપર. અહીંયા તમારે જે તમે રજિસ્ટર કર્યો છે એ મોબાઈલ નંબર નાખવાનો છે. હું મારો મોબાઈલ નંબર નાખી લઉં છું અને અહીંયા નીચે કેપ્ચા નાખી દેવાના છે. તો હું અહીં કેપ્ચા નાખી લઉં છું. તમારે પણ કેપ્ચા નાખી લેવાના છે. અને અહીંયા આ રીતે કેપ્ચા નાખ્યા પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા તમે જે તમારો પાસવર્ડ બનાવ્યો હતો એ નાખી લેવાનો છે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર કાં તો ઈમેલ આઈડી ઉપર ઓટીપી સેન્ડ થશે. એ તમારે અહીંયા નાખી લેવાનો છે. તો આ રીતે તમારે તમારો ઓટીપી આવી જાય એટલે તમારે નાખી લેવાનો છે. નાખી લેવાનું છે અને અહીંયા વેરીફાઈના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો ઓટીપી આવી જાય ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા તમને તો સૌપ્રથમ અહીંયા તમારે તમારા મોબાઈલના લોગિન થઈ જશો. એટલે અહીંયા વ્હીકલ રજિસ્ટ્રેશન સ્ટેટસ ઉપર તમે આવી જશો. અહીંયા તમારે તમારો ગાડી નંબર નાખી લેવાનો છે. જે બી તમારે જેને બી જે ગાડી કે જે બી વાહનની ડિટેલ ચેક કરવી હોય એનો અહીંયા તમારે ગાડી નંબર નાખી દેવાનો છે. તો આ રીતે તમારે જે બી ગાડીનો ડિટેલ જોતી હોય, જે બી ગાડી કે કોઈ બી વાહનની ડિટેલ જોતી હોય એનો નંબર નાખી લેવાનો છે અને નીચે કેપ્ચા ટાઈપ કરી દેવાના છે. આ રીતે કેપ્ચા ટાઈપ કર્યા પછી અહીં કેપ્ચા ટાઈપ કર્યા વાહન સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમે વાહન સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બધું બતાવી દેશે કે આખું તમારો જે ગાડી નંબર હશે એ બતાવશે. પછી મોટરસાઇકલ કે સ્કૂટર શું છે એ બતાવશે તમને. અને 2 વ્હીલ છે કે 4 વ્હીલ છે, એ પેટ્રોલવાળું છે, એનો મોડલ નંબર બતાવી દેશે, કિક સ્ટાર્ટ ને બધી ટોટલી બધી ડિટેલ બતાવી જશે. અને એનું સ્ટેટસ બી બતાવી દેશે કે એક્ટિવ છે કે ડીએક્ટિવ છે. અહીંયા જેના નામ પર જે આ ગાડી છે એ અહીંયા તમને બતાવશે, પણ આમાં અડધું બતાવશે, જેથી કરીને તમારે એના આધાર કાર્ડ સાથે મેચ કરીને જોઈ લેવાનું છે કે આ એનું જ છે કે નહીં. અહીંયા તમારી એની જે વાહન હોય એની રજિસ્ટ્રેશન ડેટ બતાવશે અને અહીંયા ફિટનેસ જે વેલિડિટી હશે, પીયુસી કે જે બી હોય એ બતાવશે. બધું ટોટલી બધી ડિટેલ બતાવી દેશે. તો તમારે આ રીતે કોઈ બી વાહનની ડિટેલ જોવી હોય તો આ રીતે તમે જોઈ શકશો. તો મિત્રો મળીએ આટલી માહિતી. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે જોડાઈ રહેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.